श्री गोवर्धननाथ की जय। कृष्णस्त्वन्यतमं रूपं गोपविश्रम्भणं गतः शैलोऽस्मीति ब्रुवन् भूरि बलिमादद्बृहद्वपुः तस्मै नमो व्रजजनैः सहचक्रेत्मनात्मने अहो पश्यत शैलोऽसौ रूपीणोऽनुग्रहं व्यधात्। बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। आनंद कंद भगवान शिशुनाथजी बाबाना चरणમાં આપણા સૌના આ દિવ્ય ભાગવતી યાત્રાના પંચમ દિવસે કથાના પ્રારંભે દંડવત પ્રણામ હો। છઠ્ઠે દિવસે આપણા સૌના એમને દંડવત। અહીં श्री नाथद्वारा धामनी अंदर रहीने श्री हरिनी सेवा पूजा करनारा, साधन भजन करनारा सहु महात्माओं भगवानना वाला लाडीला वैष्णवोना चरणमां आदरपूर्वक आपणा सौना प्रणाम अने आ दिव्य भागवत शास्त्रनुं श्रवण करवा माटे थईने અહીં मारी सम्मुख विराजमान आप सौ भाग्यवान श्रोताजनों ने आदरपूर्वक जय श्री कृष्ण। आइए फिर इस कथा रूपी कालिंदी में उतर जाएं। जंगल में रहेला हाथीओ ज्यारे जंगल में आग लागे त्यारे होशियार होय छे, एने खबर होय छे सरोवरनी अंदर उतरी जईए, ત્યાં તરસ લાગી હશે તો પ્યાસ બુઝશે, આગ અડી નહીં શકે અને એક શાંતિનો અનુભવ થશે। આવો જય શ્રી કૃષ્ણ। अच्छा सरस। होशियार हाथीओने खबर छे जंगल में लागेली आग थी बचवू होय सरोवर में उतरी जईए। त्यां जवाथी शुं थशे? कह्युं न आग परेशान करी शकशे न तरस परेशान करी शकशे। एक शीतलतानो, एक शांतिनो, एक आनंदनो अनुभव थशे। અને કથા એ જલ છે। आओ कथा रूपी कालिंदी में अंदर उतरिए। कथा प्रवाह ने जरा स्मरण में लई लो।
ભગવાન શ્રી હરિએ વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્ર મહારાજનો યજ્ઞ બંધ કરાવ્યો અને નવા પ્રકારનો ગોવર્ધનનો યજ્ઞ આજે અહીં ગોકુળમાં પ્રારંભ કરાવ્યો છે. વ્રજવાસીઓ આમ તો અભણ છે, આમ તો ગામડાના માણસો છે, પરંતુ એ સૌ શ્રી કૃષ્ણના દ્વારા કરવામાં આવેલી વાતનો સ્વીકાર કરે છે, કારણ કે વાત મગજમાં ઉતરી છે. ઇન્દ્રનો યજ્ઞ કરો છો, ઇન્દ્રને કદી જોયો છે? ઇન્દ્ર તમારા સમાધાન આપવા માટેથી આવતો નથી, ઇન્દ્ર તમારા પ્રશ્નોનું સમાધાન કરતો નથી. તમારે ઇન્દ્રની પૂજા શું કામ કરવી જોઈએ? કોઈ પણ પ્રકારની જડ પરંપરા હોય તો એને ચાલે નહીં, જડ પરંપરાઓ બંધ કરવી જોઈએ. શ્રી કૃષ્ણની વાત મગજમાં બેઠી છે. વ્રજવાસીઓએ ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ કરાવ્યો. આ ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ મારા ગુરુદેવ કહે છે આ પ્રકૃતિની પૂજા છે. પહાડને પૂજવાનો મતલબ કેવલ એ પથરાની પૂજા કરવી એવો થતો નથી. આની અંદર એક મેસેજ છે. વૃક્ષોની પૂજા કરી, નદીઓની પૂજા કરી, આપણે પાણીને બગાડી નાખ્યું, આપણે હવાને બગાડી નાખી, દરેક જગ્યાએ આપણે પોલ્યુશન કરતા રહીએ છીએ. શ્રી કૃષ્ણ ગોવર્ધનની પૂજા કરવાનું કહે છે. હકીકતમાં એના દ્વારા એ મને તમને એમ કહે છે કે તમે જે પૃથ્વી નામક ગ્રહ ઉપર રહો છો એની જે પ્રકૃતિ છે, એનું જે નેચર છે, એનું રક્ષણ કરો. ગાયની પૂજા કરવાનું કહે છે, એનો મતલબ પશુઓની પૂજા કરવાનું કહે છે. સૃષ્ટિ ઉપર માણસ સિવાયના જેટલા જીવ છે, માણસ જે રીતે પોતાના અંગત સ્વાર્થ માટે ગમે તે વસ્તુનું નિકંદન કાઢી રહ્યો છે, એ પ્રમાણે જોતા બહુ લાંબુ ચાલશે એવું લાગતું નથી. કેટલીય પક્ષીઓની જાત ખતમ થઈ ગઈ, કેટલીય પ્રાણીઓની જાત ખતમ થઈ ગઈ છે. આ બધું જે છે તે માણસના કારણે છે. કોઈએ સરસ કહ્યું છે કે આમ ને આમ ચાલતું રહેશે 50 વર્ષમાં બધું ખતમ થઈ જવાનું. અને જો એકલી માણસની જાત ખતમ થઈ જાય તો 50 વર્ષમાં દુનિયા જેવી હતી એવી પાછી ફાઇન થઈ જાય. બગાડવા વાળા આપણે જ છીએ. ગાયની પૂજા એનો મતલબ એને ઓલો કપાળમાં ચાંદલો કર્યો ને અંતે ને, એ તો બરાબર, એ કઈ પૂજા નથી. પણ આ દેશમાં હવે ગાયો ન કપાય એના માટે આપણે જરા ધ્યાન આપીએ. ગાંધી બાપુનું સપનું હતું કે મારા દેશમાં જ્યારે મારો દેશ સ્વતંત્ર થઈ જશે એ પછી ગાય નહીં કપાય. આજ 65 વર્ષ કરતા વધારે સમય વ્યતીત થઈ ગયો છે વાતને, હજી મારા તમારા દેશમાં ગાયો કપાય છે. યાદ રહે, આ દેશમાં ગાયો ન કપાય એ જોવાની જવાબદારી એકલા જૈનોની નથી કે એ લોકો આંદોલન કર્યા કરે ને પબ્લિકની અંદર અવેરનેસ ફેલાવ્યા કરે. ના, આપણા સૌની જવાબદારી છે. ગાય ગોવિંદને અતિશય વહાલી છે. ગાય પૂજા કરવા માટે નથી, ગાયને રાખવાની છે. આ દેશમાં ગાયો ન કપાય એના માટે કદાચ તમને એવો વિચાર આવે આપણે શું કરી શકીએ? આપણે એટલીસ્ટ એટલું તો કરી શકીએ કે જેની અંદર આવી પ્રવૃત્તિઓ થતી હોય એની અંદર આપણો કોઈ પણ રીતે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણો હાથ ન હોય એટલું તો કરી શકીએ. મેં એવું સાંભળ્યું છે કે કોલગેટમાં આ પશુઓના હાડકા નાખે છે ટૂથપેસ્ટમાં. બંધ કરો વાપરવાની, આ ફેડા સીધા થઈ જાય. યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ ભગીરથ કર્મ કર્યું આવડી ઉંમરમાં, હજી એ ચાલુ છે. 200 થી વધારે વિશ્વના દેશોમાં રજિસ્ટ્રેડ એમના સ્ટોર્સ છે. થાય એટલી મહેનત કરે છે. અહીંયા રાજસ્થાનમાં જ અહીંયા થોડા દૂર જાઓ તો પથમેડા કરીને સ્થાન છે. 1.25 લાખ ગાયોને રાખીને દત્ત શરણાનંદજી મહારાજ બેઠા છે. ગાયનો કેટલો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે એના માટે થઈને ખૂબ એ લોકો લાગેલા છે કામમાં. એવડી મોટી ગૌશાળા અહીંયા, એવડી મોટી પાછી બીજી વ્રજમાં બનાવે છે, ત્યાં વળી પાછા બીજી 1.25 લાખ ગાયોનું રક્ષણ કરશે. અને એના દ્વારા ગોમૂત્ર, ગોમય, ગાયનું દૂધ, ગાયનું ઘી અને પ્યોર, આ બધું શું છે? આ લોકો કદાચ ગાયના કપાળમાં ચાંદલો નથી કરતા, એને એ કદાચ ગાયના ચોખા નથી ચોડતા, એ લોકો કદાચ બીજી કોઈ પણ પ્રકારની પૂજા નહીં કરતા હોય, પરંતુ એ લોકો ગાયને સાચવે છે. આપણે કદાચ ન સાચવી શકતા હોઈએ તો જે લોકો સાચવે છે એને મદદ કરીએ.
અમારા જેટલા ભૂદેવો પૂજા કરાવે એમાં આરતીમાં જે પૈસા આવે કદી કોઈ પણ ભૂદેવો પોતાના ઘરે ન લઈ જાય, એક ગો સેવામાં જાય. હા, એ હંમેશનો નિયમ છે. પછી પરદેશમાં જાય તો થોડાક રૂપિયા જાજા થાય, કારણ કે અહીંયા આવે તો એ રૂપિયો મોટો થઈ જાય ને, તો એટલી ગો સેવા વધારે થાય. તો 20-25 હજારમાં સમજો એકાદી ગાય આવતી હોય તો વર્ષે એકાદી ગાયનું દાન થઈ જાય, એટલું તો થઈ જ જતું હોય. ગાયની કેવળ પૂજા નથી કરવાની, આપણા દેશમાં ગાયને બચાવવાની કોશિશ કરવાની છે. ગાયનું દૂધ ઘરમાં આવતું થાય એની મેળે. આમાં શું છે, કોઈ પણ વસ્તુને તમારે વધારવું હોય ને મહત્વ, તો એનું કોમર્શિયલ વેલ્યુ માણસને સમજાય ને તો જ મહત્વ થાય એમ છે. હે ને? જે ચીજની કોમર્શિયલ વેલ્યુ છે તમને ખબર પડી જાય કેવું એના માટે થઈને પછી તો ગાયની કોમર્શિયલ વેલ્યુ હું તમે સમજતા થઈ જઈએ. અને કોમર્શિયલ વેલ્યુ કેની ઉપર થાય? કયું જેની વસ્તુઓ વપરાતી થાય એની મેળે એની કોમર્શિયલ વેલ્યુ ઊંચી આવે. સીધી વાત. ડિમાન્ડ ને સપ્લાય. આપણે એની ડિમાન્ડ ઊભી કરીએ તો ચોક્કસ કોઈ પણ ગોવાળીઓ છે એની પાસે લોકો એમ કે તારી પાસે ગાયનું ઘી છે, તો કે ના ગાયનું ઘી નથી, કોઈ લે નહીં, અમે ક્યાંથી બનાવીએ. તો હવે તારી પાસે બને ને તો રાખજે 1 કિલો, મારા માટે તારે દર મહિને રાખવાનું. તો એ ગમે ત્યાંથી ગોતશે. ગ્રાહક મળ્યું ને, હવે ગ્રાહક છે સામે, એટલે પછી બીજી જગ્યાએ 300 નું હોય તો કે હું 320 લઈશ. ફાઇન, 320 માં દેતો હોય તો એ સસ્તું જ છે, પણ એ બાને ગાયનું ઘી ગોતવા જશે. જેવો મહિને દી એકવાર ગાયનું ઘી ગોતી આવે એટલે કે ભાઈ અમારે તો ગાયનું દહીં હોય તો જોઈએ, જો ગાયનું દૂધ હોય તો જોઈએ છે. 5 રૂપિયા વધારે લઈ લે, કઈ ફરક નથી પડતો. જે વસ્તુની ડિમાન્ડ પેદા કરો. અને મારો વાલો શ્રીનાથજી બાવા એવા દયાળુ છે, અમારા ખુદના અનુભવ ઉપરથી આપને કહું, અમે રાણાવાવ રહેતા હતા, એ જગ્યાએ પણ જે ગોવાળીઓ દૂધ દેવા આવતો તો એમને અમે કહેલું અમને ગાયનું દૂધ જોઈએ છે, એને હારા ગમે ત્યાંથી મેળ કરી દીધો. હવેલીમાં જોઈએ છે. હજી આજની તારીખે મંદિરોમાં જોતી હોય વસ્તુ તો ગોવાળીઓ એમાં પાણી ઓછું નાખે અથવા તો ન નાખે. અને એક બીજું છે, કોઈ નાનકડા ધાવણા બાળક માટે થઈને તમે માંગો કે ભાઈ મારા બાળક માટે આ વસ્તુ જોઈએ, તો હજી આપણા દેશમાં એટલી માનવતા છે એમાં એ લોકો પાણી ન નાખે. ખુદ કદાચ ઘી કે દૂધનો યુઝ નહીં કરે પણ એ તમને આપી જશે. અમુક વસ્તુઓ છે. તો ડિમાન્ડ ઊભી કરો, ચોક્કસ સપ્લાય થાય. ગાયના છાણમાંથી કંઈક ઓલા સાબુ બનાવે ને આ કરે ને તે કરે ને. છાણથી તમે તો કોઈ દી નાયા હોય કે નહીં મને નથી ખબર, પણ અમારે ગાય હતી ને હું નાયો છું. સારામાં સારા મોંઘામાં મોંઘા સાબુથી તમે નાવ અને જેવી સ્કીન આમ લીસી થઈ જાય ને, ગાયના છાણથી નાવાથી એ વસ્તુ થાય. પણ સાબુથી જે સ્કીન લીસી થાય એ તમારા કોઈ પણ રોગને મટાડે નહીં, પણ ગાયના છાણમાં મારો રામ જાણે શું છે, પણ એ તમારા હજારો રોગને શાંત કરી દે. સ્કિન ડિઝીઝ હોય કોઈ પણ પ્રકારના તો એનાથી થાય. ગાય ઊભી હોય ત્યાં તીર્થ છે, ગાયના શરીરમાં 33 કરોડ દેવતા છે. આ બધું સમજાવવાનું એટલા માટે કૃષ્ણ ભગવાન ખુદ ગાયો ચારવા જાય છે. એ બતાવે છે કે આ એક જ પશુ એવું છે કે જે માણસને સૌથી વધારે ઉપયોગી છે. કૃષ્ણ ભગવાન ગાયની પૂજા કરાવે છે, એની પાછળ આ હેતુ છે. કેવલ ચાંદલો કરીને ચોખા લગાડવા માટે આ પશુ નથી, આપણે એનું સંવર્ધન કરવાનું. આ દેશમાં ગાય ન કપાય. ઘણા તો પાછા હારા એમ સમજાવે કે ના ના એ તો દૂધ ન દેતી હોય ને એવી ગાયોને જ કાપે છે. ખબર છે? એવા બહાના છે કે જે દૂધ ન દેતી હોય, ઘરડી થઈ ગઈ હોય એવી ગાયોને જ કાપીએ છે. તો આ દેશમાં જે હાલી નથી શકતા નકામા છે એને તો વડાપ્રધાન થવું છે, એને કાપી નાખતા હોય તો હે હાલી હગતા ન હોય એને રાષ્ટ્રપતિ થવું, એને વડાપ્રધાન થવું, એને ફલાણો થવું, એને ઢીકણો થવું. નકામા થઈ જાય એટલે જો કાપી નાખવાના હોય પશુઓને, તો અહીંયા આ દેશમાં તો કઈ પાર વિના ઢાંકણીના ઓપરેશન કરાવે, પાછા ઉભા હોય વડાપ્રધાનની લાઈનમાં. ઢાંકણી સમજો ને, આ ગોઠણ એમ કે છે નકામા હોય એ જ પશુઓને કાપીએ છીએ. ભગવાને જન્મ આપ્યો છે એનું બધું ભગવાન જોશે, આપણે કોણ એનો નિર્ણય કરવા વાળા? તો ઇનડાયરેક્ટલી મારો તો ખાલી એટલો જ કહેવાનો મતલબ, કદાચ કોઈને એમ થાય કે આપણાથી શું થાય, આપણાથી આટલું તો થાય. નિરાતે વિચારવાનું, જે કોઈ વસ્તુની અંદર આવી ખરાબ વસ્તુઓનો પાવડર નાખતા હોય, ફલાણું ઢીકણું કંઈ પણ એવી વસ્તુઓ હોય તો એનો આપણે ઉપયોગ બંધ કરીએ. સિમ્પલ.
સ્વામી રામદેવજીની હું વાત કરતો તો આપને, એમના ત્યાંથી એક આખું લિસ્ટ બહાર પડેલું છે, એવી નાનકડી પુસ્તિકા એમના સ્ટોર હોય એના ઉપર મળે, અને એની અંદર એક આખું લિસ્ટ છે કે તમારે કઈ વસ્તુ જોઈએ છે, તો એમાંથી કઈ કંપની એવી છે જે વિદેશની છે, કઈ કંપની એવી છે જે ભારતની છે. માત્ર એમાં પતંજલિના જ ઉત્પાદનોના નામ નથી, જે કોઈ ભારતની કંપની હોય બધાને એની અંદર નામ આવે, અને કઈ કંપની વિદેશની છે એનાય નામ આવે. હવે તમે સમજો, મારી પાસે આ એક ટાઇટનનું ઘડિયાળ છે, કદાચ મારી ભૂલ ના થતી હોય તો આ ભારતીય કંપની છે ટાઇટન. તો આનો મતલબ એવો થયો કે સમજો આ ઘડિયાળ 500 રૂપિયાનું આવે છે, તો આ 500 રૂપિયા આપણા દેશમાં રહે. સમજો આ કંપની પરદેશની છે, તો એ 500 રૂપિયા બહાર વયા જાય. હવે સમજાય? આ એક જ વસ્તુની વાત છે. એવી રીતે આપણે સવારે ઉઠીએથી લઈને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી કેટલી બધી પ્રોડક્ટનો યુઝ કરીએ છીએ, અને બ્રશથી શરૂ કરો, પેસ્ટથી શરૂ કરો, અને સાબુ, શેમ્પુ, ફલાણું ઢીકણું, કેટલા પાછા નાયા પહેલા નાયા પછી કેટલું બધું કરવાનું હોય. અને એ બધી પ્રોડક્ટની અંદર એનું લિસ્ટ છે આખું, કે કઈ કઈ કંપની એવી છે જે પરદેશની છે, એટલે એમાં તમે જેટલા પૈસા નાખો છો એ બધા પૈસા બહાર વયા જાય છે. કૃષ્ણએ માખણ ચોરી કરેલી ને, મારા ગામનું માખણ બહાર નહીં જવા દઉં. હવે તમે ચિંતન કરો તો આનો એક અર્થ આ છે કે તમે સમજો, રૂપિયો છે આપણા દેશનું માખણ છે, કંસને આપી દેવાનું નથી, આપણા ગામના છોકરાઓને ખવડાવવાનું છે. મતલબ કે આપણા દેશની જે વેલ્થ છે, આપણા દેશનો જે પૈસો છે, આને આપણે બહાર જવા દેવાનું નહીં. તે દિવસે મેં આપને ખાદીની વાત કરેલી. હજી સુધી ખાદી ઇમ્પોર્ટેડ આવતી નથી. ઇમ્પોર્ટેડ ખાદી ના હોય તો એનો મતલબ થયો મારા દેશના એક તો કોઈ પણ વ્યક્તિને મેં કામે લગાડ્યો, એને કામ મળી ગયું, એટલે હવે જે કામે ચડી ગયો એટલે ખોટા ધંધા કરવાનો એની પાસે ટાઈમ નથી. અને બીજું, મારા દેશનો પૈસો છે, મારા જ દેશમાં રહ્યો. એક બહુ જ મોટું કામ હું ને તમે કરી શકીએ છીએ. જાપાન ઊભું થઈ ગયું, શું કામ? દુરાગ્રહપૂર્વક અમારા દેશમાં બનેલી જ વસ્તુ વાપરવામાં આવશે. ચાઇના આટલું બધું આગળ નીકળી ગયું, એનું કારણ આ, એ લોકોએ નક્કી કરેલું છે આપણે આપણા દેશની અંદર જ બનેલી વસ્તુ વાપરવાની છે. એ લોકો કરી શકે તો હું ને તમે કરી શકીએ. ગાયને કપાતી કદાચ આપણે એમ ફિઝિકલી આપણે ત્યાં જઈને કદાચ કોઈ કતલખાનામાં આપણે કદાચ કંઈ ન રોકી શકીએ એવું હોય, તો આપણે એટલું તો કરી શકીએ ને કે એવી પ્રોડક્ટ ન લઈએ જેની અંદર આવું કંઈ પણ ગડબડ આવતી હોય. કૃષ્ણ ગાયની પૂજા કરાવે છે. આપણે ત્યાં ખાલી પૂજા એટલે કંકુ ચોખાને પૂજા નથી કહેતા. અને ત્રીજી વસ્તુ, બ્રાહ્મણોની પૂજા. આ બ્રાહ્મણનો મતલબ વર્ણ નહીં, બ્રાહ્મણનો મતલબ જે ભણાવે છે, જે શિક્ષકો છે, જે એજ્યુકેશનના ફિલ્ડમાં છે. એ લોકોએ પોતાના પગાર માટે આંદોલન ન કરવા પડવા જોઈએ. એનું બધું બરાબર રીતે ચાલતું રહેવું જોઈએ. તમે મહાભારતની કથાથી કદાચ પરિચિત હશો. ગુરુ દ્રોણનો દીકરો છે, એનું નામ છે અશ્વત્થામા. આ અશ્વત્થામા પોતાના માતા કૃપિની પાસે કોઈ સમયે દૂધ માંગે છે, અને એને પાવા માટે પેલી કૃપી પાસે દૂધ પણ ન હતું. ગુરુ દ્રોણે આ વસ્તુ જોઈ અને હૃદયમાં બહુ પીડા થઈ. મારા છોકરાને પીવા માટે દૂધ પણ નહીં. ચોક્કસ બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ, પણ બ્રાહ્મણ સંતોષી તો જો સમાજ ઉદાર હોય. જે તેલનો ડબ્બો તમને કદાચ 2,500 રૂપિયાનો પડતો હોય, તો બ્રાહ્મણના ઘરમાં 2,500 રૂપિયાનો જ પડે. એવું હોય કે અરે તમે તો મહારાજ છો, તમે ફ્રીમાં લઈ જાઓ. સમાજ જ્યાં ઉદાર છે ત્યાં બ્રાહ્મણ સંતોષી શોભે. ગુરુ દ્રોણને શું તકલીફ થઈ? છોકરાને પાવા માટે દૂધ પણ નથી. કહો સમાજનું કેટલું બધું ઉપેક્ષિત. સમાજે એની ઉપેક્ષા કરીને. અને ગુરુ દ્રોણ કોઈ સામાન્ય છે નહીં. જેણે અર્જુનને તૈયાર કર્યો છે એ છે. હવે આટલો બધો નોબલ પર્સન, આટલો બધો એજ્યુકેટેડ, આટલો બધો જે અર્જુનને બનાવી શકે, યુધિષ્ઠિર ભીમને બનાવી શકે એવો માણસ, અને એના ઘરમાં દૂધ પીવા માટે પણ એના છોકરાને ન હોય, એનો મતલબ એ કેટલી બધી બેકારી અથવા તો સમાજે કેટલી ઉપેક્ષા કરી હશે. પછી શું થયું? પછી એ થયું, એ ગયો પોતાના મિત્ર પાસે. મહાભારતની કથા કદાચ તમે જોઈ હોય. ગુરુ દ્રોણ અને દ્રૌપદીના બાપા દ્રુપદ આ બંને સાથે ભણતા. દ્રુપદની પાસે જાય છે ગુરુ દ્રોણ, કારણ કે જ્યારે ભણતા હતા એવે સમયે દ્રુપદે ગુરુ દ્રોણને એમ કહી રાખેલું કે તું મારો એટલો બધો વહાલો મિત્ર છે કે જેથી હું રાજા બનીશ ને તે દિવસે તું મારી પાસે આવજે, હું મારું અડધું રાજ તને આપી દઈશ. આ દ્રુપદના શબ્દ. હવે બ્રાહ્મણ તરીકે ગુરુ દ્રોણ અડધું રાજ લેવા જાય તો ન શોભે.
ગુરુ દ્રોણ ગયા છે અને એમણે પોતાની પરિસ્થિતિની વાત કરી કે છોકરાને પાવા માટે દૂધ નથી. દ્રુપદ એમ સમજ્યો, કારણ કે એણે એમ કીધું કે તે ખબર છે એમ કીધું કે અડધું રાજ તને આપી દઈશ, અને મારી સ્થિતિ તો એવી છે કે છોકરાને પાવા માટે દૂધ નથી. અને આ વસ્તુ થઈ એટલે પેલા દ્રુપદને એમ થયું કે આ બ્રાહ્મણને રાજ્યનો લોભ જાગ્યો છે, અને સીટ તો ચીજ જ એવી છે, એના ઉપર જે બેસે એને તો અહીંયા કેવી હવા ભરાઈ જાય, આ દેશમાં તો કોઈને કહેવાની જરૂર જ નથી. એમ તમે દોડ્યા હોય ન હાલે, હું તમારી ભેગો ભણતો હતો તે હું થયું ને, શરૂ થઈ ગયો. જે રાજાના મદમાં જે બોલે એ બધું બોલ્યો. ગુરુ દ્રોણે કહ્યું, ના, મને તારું રાજ્ય જોઈતું નથી ને અમે બ્રાહ્મણો રાજાની ગાદી ઉપર બેઠા હોય એ સારા પણ ના લાગીએ. મેં તો તને એમ કીધું હતું કે મારા છોકરાને પાવા માટે મારા ઘરમાં દૂધ પણ નથી ને તું રાજા છે, તારી ફરજ છે. સીધી વાત છે. રાજા જો ટેક્સ લે છે તો બધી સુવિધા આપવાની પણ જવાબદારી એની જ છે. પણ ગુરુ દ્રોણને લાગી ગઈ કે આ હારો પોતાની જાતને સમજે છે શું. ગુરુ દ્રોણ સીધા હસ્તિનાપુર. પહેલી વહેલી વાર જોયું તો ગામની બહાર આ કૌરવો અને પાંડવો, નાના નાના બાળકો, એ લોકો રમે. રમતા રમતા એ લોકોનો દડો કૂવામાં પડી ગયો. ખૂબ કોશિશ કરી પરંતુ એ લોકો દડાને બહાર કાઢી શક્યા નહીં. ગુરુ દ્રોણ ત્યાં જાય છે, એક દર્ભ હાથમાં લીધો અને એ દર્ભને મંત્ર ભણીને કહે છે અંદર નાખ્યો કૂવામાં. એમની પાસે શું વિદ્યા હતી, દડાને લઈને એ દર્ભ બહાર આવ્યો. આટલી બધી વિદ્યા જોઈને તરત જ રાજકુમારો તો વીટળાઈ પડ્યા. બ્રાહ્મણ દેવતા, આપ કોણ છો? અમે રાજકુમારો છીએ, આપે અમારો દડો પાછો આપ્યો ને, અમે આપને કંઈક ઇનામ અપાવશું. આપ કોણ છો? આપનો પરિચય આપો. ગુરુ દ્રોણે કીધું, મારે કાંઈ ઇનામ જોતું નથી. તમે મહેલમાં અંદર જઈને એટલું કહો, ભીષ્મ દાદાને કહેજો કે દાદા બહાર કોઈ દ્રોણ નામના બ્રાહ્મણ આવ્યા છે, બસ આટલું જ કહેજો. ભીષ્મ ઓળખે કે દ્રોણ કોણ છે. છોકરાઓ અંદર ગયા અને છોકરાઓએ તરત આ બધી વાત કરી કે કોઈ બહાર દ્રોણ નામના બ્રાહ્મણ આવ્યા છે અને એમણે અમારો દડો જે કૂવામાં પડી ગયો હતો એને બહાર કાઢી દીધો. કહે છે તરત જ ભીષ્મ દાદા બહાર આવ્યા છે. ગુરુ દ્રોણને હાથ જોડ્યા, બંને એકબીજાને નમસ્કાર કરે અને ભીષ્મ દાદાએ વાત રાખી, આ અમારા છોકરાઓ જે લાયક થયા છે હવે ભણાવવા જેવડા છે, મહારાજ આપ એમને ભણાવશો? ગુરુ દ્રોણે તરત જ તૈયારી બતાવી અને એમણે કેવા ભણાવ્યા એ સૌને ખબર છે. યુધિષ્ઠિર ભાલાની વિદ્યામાં બહુ પ્રવીણ થયા, ભીમ ગદા યુદ્ધની અંદર પ્રવીણ થયા, અર્જુન બાણાવળી થયા અને નકુળ અને સહદેવ બંને જણા તલવારની વિદ્યામાં. પણ એ 5 જણા વચ્ચે જે 4 વિદ્યા છે, ગુરુ દ્રોણને એટલી બધી ચારે ચાર આવડતી હોય ને તો એ શીખવાડી શકે ને. એવી રીતે કૌરવોને પણ ભણાવ્યા. છેલ્લે ગુરુ દક્ષિણાની વાત આવી ત્યારે દ્રોણને દ્રુપદ યાદ આવ્યા. કહ્યું ગુરુ દક્ષિણા દેવા માંગો છો? કહ્યું હા. કહ્યું આ પંચાલ નરેશ દ્રુપદને હરાવીને અહીંયા લઈ આવો. પહેલા કૌરવો જાય છે. મહાભારતની સિરિયલ તમે જોઈ હોય તમને યાદ હશે, કૌરવો નિષ્ફળ ગયા, કૌરવો જીત્યા નહીં, દ્રુપદે મારી મારીને તગડ્યા. એ પછી પાંડવો ગયા, પાંડવો દ્રુપદને પકડીને લઈ આવ્યા. હવે ગુરુ દ્રોણની સામે દ્રુપદ એક હારેલો રાજા ઉભો છે. ગુરુ દ્રોણે દ્રુપદને એટલું જ કીધું, આ રાજ સત્તા છે ને દ્રુપદ મિત્ર, આ તો આટલી જ વાર લાગે, હવે લે તારું રાજ મારું છે. કારણ કે મારા શિષ્યો તને જીતીને લઈ આવ્યા, હવે મારું છે. પણ અમે બ્રાહ્મણો, હું તે દિવસે પણ કહેતો હતો ને આજે પણ કહું છું, અમે બ્રાહ્મણો આ રાજગાદી ઉપર બેઠા હોય શોભે નહીં. દ્રુપદ તારું રાજ રાખ પાછું, તું ખાલી બ્રાહ્મણોની કિંમત કરતો થા, બસ આટલી જ વાત છે. મેં એટલું જ કહ્યું હતું, મારા છોકરાને પીવા માટે દૂધ નથી, તું રાજા, મતલબ એક છોકરાને પાવા માટે દૂધ ના હોય તો ઘરની સ્થિતિ કેટલી ખરાબ હોય તો સમજાય ને. એક એક વસ્તુ તો પૂછવી ના પડે, આમાં એકમાં બધું આવી ગયું. મારી આર્થિક સ્થિતિ સારી નથી, તું રાજા છે, તારી ફરજ છે. અને તે દિવસે તું રાજમદની અંદર જેમ તેમ બોલવા લાગ્યો, લે આ રાજ્ય તારું મારી પાસે આવી ગયું, અડધું હું આખે આખું આવી ગયું. પણ અમે બ્રાહ્મણો આના ઉપર બેઠા સારા ના લાગીએ, તારું રાજ રાખ પાછું અને થોડીક બુદ્ધિનો વિકાસ કર. અને દ્રુપદને લાગી ગઈ, આ બ્રાહ્મણ મારી સાથે આવું કરે. બીજા કોઈ ઋષિને બોલાવ્યા, કહે છે યજ્ઞ કર્યો,
ગુરુ દ્રોણને મારી નાખે એવો દીકરો જોઈએ. અને એ અગ્નિમાંથી ધૃષ્ટદ્યુમ્ન પ્રગટ થયો. અને યજ્ઞ તો ખાલી આ દીકરો થાય એવો કર્યો હતો, પરંતુ ધૃષ્ટદ્યુમ્ન પ્રગટ થઈ ગયો એ પછી પણ એના પાછળ એક દીકરી નીકળી. એ દ્રુપદની દીકરી એટલે દ્રૌપદી. કુરુક્ષેત્રના યુદ્ધમાં આ ધૃષ્ટદ્યુમ્નએ ગુરુ દ્રોણની હત્યા કરી. ખાલી વાત આટલી જ છે. આ બ્રાહ્મણોની પૂજા કરવાનું કૃષ્ણ કહે છે ને, એ એટલું જ કહે છે કે જે તમારા છોકરાઓને ભણાવતા હોય એ શિક્ષકોનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. સરકાર તો પગાર આપે જ આપે, પણ તમે પણ તમારી રીતે એનું ધ્યાન રાખવાની વાત છે. એવું નહીં કે ત્યાં દર સમયે કંઈક દક્ષિણા પહોંચાડી આવવાની, એમ વાત નથી. પણ નજર રાખવાની, કારણ કે એ તમારા છોકરાને ભણાવે છે. કહેવાનો મતલબ આટલો, સમાજની શિક્ષા દીક્ષામાં લાગેલા છે. અને આ શાસ્ત્ર જે અત્યારે હું તમારી સામે આ શાસ્ત્ર લઈને બેઠો છું, આપને કદાચ કથામાં આનો આનંદ આવતો હોય તો આનો સીધો મતલબ એટલો જ છે કે મને મારા યજમાનોએ એવી રીતે સાચવ્યો છે કે મારે તેલના ડબ્બાની ને એ કંઈ ચિંતા કરવી પડતી નથી. હું મારા ઘરે પણ આને ખોલી શકું છું. જો હું આને ઘરે ન ખોલી શકતો હોઉં તો અહીંયા આટલી ફાઇન રીતે આ વસ્તુ થઈ શકે નહીં. અને જો મને મારી લોટની ને ઘીની ને તેલની ચિંતા હોય તો હું આ ચીજને ઘરે ખોલી શકું નહીં. આ હું બરાબર ખોલી શકતો હોઉં એનું કારણ સમાજ પોતાની ફરજ સમજે છે. મેં તે દિવસે પણ કહ્યું હતું, હું ફરીથી કહી દઉં, બ્રાહ્મણોને એવું કોઈ દિવસ હોય જ નહીં કે મારા ઘરે આમ લાઈનમાં 10 અલગ અલગ મર્સિડીઝ ઊભી હોય. અને એવું થાય તો એને બ્રાહ્મણ જ ન કહેવાય. આ બ્રાહ્મણના સંસ્કાર નથી. આવા વિચારો ના આવતા હોય. પણ બધાઈને સારો ફોન જોતો હોય, બધાઈને સારું ઘર જોતું હોય, બધાઈને સારી વસ્તુઓ જોતી હોય ને, તો આ કામ કરવું હોય તો શું કરવું પડે? ઈચ્છા તો બધી જાતની છે. તો ભાઈ બંને વસ્તુ એક સાથે થઈ શકે નહીં. જો ક્યાંક નોકરી કરવા જવું પડતું હોય તો ત્યાં તો નોકરીએ જે કામ આપણને આપ્યું હોય એ કરવું પડે ને. ત્યાં કંઈ ભાગવત ખોલીને ગીતા ખોલીને એમાં વલ્લભાચાર્યજી આ શ્લોકનો શું અર્થ કરે છે, શ્રીધર સ્વામી આ શ્લોકનો શું અર્થ કર્યો છે, આપણા જીવનના અનુભવમાં આ વસ્તુ કેવી રીતે લાગુ પડે, આપણી ડે ટુ ડે લાઈફની અંદર આ વસ્તુને લાગુ પડવી હોય તો કેમ પડે, આ બધું ન્યા થાય. આ નિરાતે ઘરે થઈ શક્યું હોય તો જ અહીંયાથી આ વસ્તુ નીકળે. અને ઘરે નિરાતે તો જ થઈ શકે જો સમાજ આપણને સાચવી લેતો હોય. ઈઝી. કૃષ્ણ બ્રાહ્મણોની પૂજા કરવાનું કહે છે. અગેઇન કોઈ પણ પૂજાનો અર્થ આપણે માત્ર કંકુ ચોખા અને ફૂલની માળા એવો પ્લીઝ નહીં કરતા. આનો અર્થ એવો થતો જ નથી. એ તો સન્માન વ્યક્ત કરો છો તમે. હકીકતમાં એનું ધ્યાન રાખવાને જ પૂજા કહે છે. સેવા કહો, પૂજા કહો. ઠાકોરજીનું તમે ધ્યાન રાખો છો, એને ઠંડી ન લાગે અને એને તમે સેવા કહો છો. એ તમારું ધ્યાન રાખે છે કે ભાઈ બપોરના જમવાનું મળી જાય, સાંજે જમવાનું મળી જાય, આ પહેરવા ઓઢવાનું મળી જાય, કંઈક વાપરવાનું મળી જાય. ઠાકોરજી આપણું ધ્યાન રાખે, એ આપણી સેવા કરે. કૃષ્ણ પર્વતનો યજ્ઞ કરાવે છે. હકીકતમાં ગોવર્ધન પહાડની પૂજા નથી, પ્રકૃતિની પૂજા, મતલબ કે પ્રકૃતિનું સંરક્ષણ, એનું સંવર્ધન. આ મંડપમાં અત્યારે આ તમે જુઓ તો આમાં ક્યાંય કપડું કે કંઈ લગાડેલું નથી, હે ને? બધું લીલું લીલું છે. આસોપાલવના પાન, હે ને, ગલગોટાના ફૂલ અને કેળના થાંભલા. આ ટોટલ પ્રકૃતિ છે. કહો જાઉં આ ચીજ અહીંયા ઉગતી જ ન હોય, આપણે બધું ખતમ કરીને સિમેન્ટના જંગલ કરી નાખ્યા હોય, તો આ વસ્તુ આવી રીતે તમારી સામે આવે? આ બોક્સ છે, આ જેની અંદર ભાગવતજી બિરાજે, આ એમને એમ સારું લાગે, આની અંદર સરસની નકશી છે, પણ હવે આની ઉપર ફૂલ પડ્યા છે તો આ જરા વધારે સરસ લાગે. શોભા જે છે એ પ્રકૃતિની પૂજા છે. અરે એ પ્રકૃતિની શોભા છે, એના જેવી સરસ એ કઈ નહીં. નહીં તો ખોટા ફૂલ અહીંયા લગાડેલા છે, તમે એને જુઓ, અને ખાલી ગલગોટો છે, પણ આને જુઓ તો કેટલો ફરક છે. કારણ કે આ લાઈવ વસ્તુ છે. પ્રકૃતિ, નેચર. પર્યાવરણનું રક્ષણ કરવા માટે થઈને હજારો સંસ્થાઓ છે, કામ કરતી હોય છે. એની અંદર આપણે પણ આપણો સહયોગ આપી શકીએ. કેવી રીતે? એવું સીધી સાદી વાત, એકાદો છોડવો, જેને જગ્યા હોય એ લોકો એકાદું વૃક્ષ લગાડે. મારા ગુરુદેવ તો કહે છે, તમારા હાથે એકાદું ઝાડવું વાવો, કોક દિવસ કૃષ્ણ કનૈયો એની નીચે આવશે ને વાંસળી વગાડશે. તમારા હાથે એક વૃક્ષ વાવો અને વાવીને ભાગી નહીં જવાનું. હરખું આમ મોટું થાય એની જવાબદારી લેવાની. જેને જગ્યા હોય એ કરે. પ્રકૃતિની પૂજા એટલે ગોવર્ધનની પૂજા.
બધા જ પશુઓનો પ્રત્યે આદર વ્યક્ત કરવો એટલે ગાયની પૂજા, અને બ્રાહ્મણોની પૂજા એટલે એજ્યુકેશનના ફિલ્ડમાં જે લોકો છે એના માટે થઈને આ ધંધો ન હો, એના માટે થઈને આ યજ્ઞનું કામ હો, અને એનું ધ્યાન રાખવાની ફરજ સમાજની છે. કૃષ્ણ ભગવાને ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું, અને 5000 વર્ષ પહેલાના ગામડાના અભણ માણસોએ પણ આમની વાતને સ્વીકારી, અને વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્ર મહારાજનો યજ્ઞ થયો બંધ, અને હવે તો ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ થયો. ભાઈ ગિરિરાજજીની તળેટીમાં આવ્યા, ગાયોના શરીર ઉપર હળદરના કંકુના થાપામાં લગાવ્યા, એને લાડવા ખવડાવ્યા, એની પૂજા કરી, અને અહીંયા બ્રાહ્મણોને ભૂદેવોને બોલાવ્યા, એ લોકોએ મંત્ર ભણ્યા, ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરાવી, પછી બ્રાહ્મણોને બેસાડ્યા, એની પૂજા કરી, એને જે કંઈ દાન દક્ષિણા આપવાના હોય એ આપ્યા, એ લોકોએ મંત્રો ભણીને આશીર્વાદ આપ્યા, અને આવી રીતે ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ અન્નકૂટનો ઉત્સવ સંપન્ન થયો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવન, મારું મનડું છે ગોકુળ વન રાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી હા કૃષ્ણજી. મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી. હે મારી આંખો વિશે ગિરિધારી રે ધારી, મારી આંખો વિશે ગિરિધારી રે ધારી. મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હરે કરું હું તો નિત્ય વિઠ્ઠલ ભરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડો શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હો 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 હો.
मार्ग केरो संग रे साध्यो मैं तो भक्ति मार्ग केरो संग रे साध्यो मने धोड़ कीर्तन केरो रंग रे लाग्यो मने धोड़ कीर्तन केरो रंग रे लाग्यो मैं तो लालानी लाली केरो नंग रे मांग्यो हिरलो हाथ लाग्यो ओ मारा घटમાં વિરાજતા શ્રીનાથ જે યમુના જે મહાપ્રભુ हो आवो जीवन मालावो फरी कदी न मरे આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે वारे वारे मानव देह कदी न मळे વારે વારે માનવ દેહ કદી ન મળે फेरो लख रे 84 नो मारो रे पड़े मने मोहन मरे ઓ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુના જે મહાપ્રભુજી हो मारी अंत समय केरी सुनो रे अर्जी મારી અંત સમય કેરી સુનો રે અરજી ले जो चरणों माँ श्री जी बाबा दया रे करी લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી मन तेरा रे यम केरा कदी न आवे मारो नाथ तेड़ावे ઓ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુના જે મહાપ્રભુજી मारा घट माँ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी ઓ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુના જે મહાપ્રભુજી श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी मन मंदिर नावासी रे श्रीनाथ जी શ્રીનાથજી 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 મન મંદિરના વાસી રે શ્રીનાથજી श्री महाप्रभु जी महाप्रभु जी महाप्रभु जी घट घट माँ वहता रे श्री यमुना जी શ્રી મહાપ્રભુજી 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 ઘટ ઘટમાં વહેતા રે શ્રી યમુનાજી श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी मन मंदिर नावासी रे श्रीनाथ जी શ્રીનાથજી 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 મન મંદિરના વાસી રે શ્રીનાથજી श्री महाप्रभु जी महाप्रभु जी महाप्रभु जी घट घट माँ वहता रे श्री यमुना जी શ્રી મહાપ્રભુજી
વાસી રે શ્રીનાથજી, મન મંદિરના 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 વાસી રે શ્રીનાથજી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ જ્યાં યજ્ઞ કરાવ્યો, યજ્ઞ તો બહુ આનંદપૂર્વક, બહુ જ શાંતિપૂર્વક સંપન્ન થયો. અને પછીના અધ્યાયમાં શ્રી શુકદેવજી મહારાજ કહે છે, રાજન, ઇન્દ્રસ્તદા આત્મનઃ પૂજામ વિઘ્નાય વિહતામ નૃપ ગોપેભ્યઃ કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્યશ્ચુકોપઃ. કૃષ્ણની સલાહ પ્રમાણે વર્તન કરનારા ગોવાળિયાઓની ઉપર પછી તો ઇન્દ્ર મહારાજે જ્યારે જાણ્યું કે મારી પૂજા બંધ કરી છે ને, ત્યારે ચુકોપ, ક્રુદ્ધ થયો. પ્રલય સમયે વરસાદ વરસે એ મેઘનું નામ છે સાંવર્તક. એ મેઘગણોને બોલાવ્યા, જાઓ વ્રજનો નાશ કરી દો. મેઘગણોએ કહ્યું, મહારાજ અમારે તો પ્રલયની અંદર વરસવાનું હોય, અત્યારે અમારો સમય નથી આવ્યો. ઇન્દ્રએ કહ્યું, તમે મારા શેઠ છો કે હું તમારો શેઠ છું? હું મારી આજ્ઞામાં તમારે રહેવાનું કે તમારી આજ્ઞામાં મારે રહેવાનું? જાઓ વ્રજનો નાશ કરી દો. અને હજી તો બધા પ્રસાદ લઈને ઊભા થતા હતા અને અહીંયા કાળા દિબાંગ વાદળા ચડી આવ્યા છે અને ગિરિરાજ ગોવર્ધનની ઉપર હાથીના સૂંઢની ધારાએ વરસાદ વરસવાનો શરૂ થયો. ગોવાળિયા તો દોડ્યા કનૈયાની પાસે, કૃષ્ણ બચાવ, બાપ બચાવ, ઇન્દ્ર કોપે ભરાયો છે. જો તું રક્ષણ નહીં કરે તો આજે હવે અમે ખતમ થઈ જવાના. વર્ષોથી ચાલ્યો આવેલો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દીધો તારા કહેવાને કારણે, અને હવે જો ગિરિરાજજી નહીં બચાવે તો બાપ અમે મરી જશું. કૃષ્ણએ કહ્યું, કોઈ નહીં મરે, ચિંતા ન કરો, જેની પૂજા કરી છે તમારું રક્ષણ કરશે. ભગવાન શ્રી હરિ પધાર્યા ગોવર્ધનની તળેટીમાં. ગિરિરાજ બાવાને કહ્યું, ગિરિરાજ બાવા, જો તમે મારા હાથ ઉપર આવી જાઓ તો આ બધાનું રક્ષણ થાય એટલું જ નહીં, પણ લોકોના મનમાં તમારી શ્રદ્ધા બેસી જશે, લોકો યુગો સુધી તમારી પૂજા કરશે. ગિરિરાજ બાવા ઠાકોરજીને કહે, પ્રભુ તમારે મને વિનંતી ના કરવાની હોય, તમારે મને આજ્ઞા કરવાની હોય, તમે શેઠ છો, હું સેવક છું. અને જ્યાં ભગવાન શ્રી હરિ આવી રીતના વિનંતી કરીને તરત જ શુકદેવજી મહારાજ કહે છે, ઇતિ ઉક્તવા એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. ભગવાન શ્રી હરિએ પોતાના ડાબા હાથે ગોવર્ધનને ઊંચો કર્યો છે. શ્રી ગિરિરાજ ધરણ શ્રી ગોવર્ધનનાથ કી જય. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ ગોવર્ધનને ઊંચો કર્યો. જય હો, જય હો. ગોવાળિયાઓએ પણ ભેગો ઉપાડવા લાગ્યો. આ છે સ્વરૂપ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. શ્રી ગોવર્ધનનાથ કી જય.
બપોરે ઠાકોરજી સૂઈને ઉઠે ને એને ઉત્થાપનના દર્શન કહેવાય. અને સંસ્કૃત ભાષામાં ઉત્થાપન એટલે ઉપાડવું. તો આ ગિરિરાજ ગોવર્ધનને ઉપાડ્યો એટલે આ ગોવર્ધનના ઉત્થાપનના દર્શન. ઉત્થાપન એટલે ઉપાડવું થાય. જય હો જય હો જય હો. પાછો 2013 ની સાલ ચાલે છે ને એટલે પેન્ટ વાળા ગોવાળિયાઓએ પણ મદદ કરી ઠાકોરજી. આધુનિક 21મી સદીના ઠાકોરજી સુંદર. બધાએ ફોટા પાડી લ્યો પછી મને કહેજો. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. 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 प्रभु तुम्हारी शरण श्री जी 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 तुम्हारी शरण. गिरिराज धरण प्रभु 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 तुम्हारी शरण. એ આમાં ઝાપટિયાઓ રાખો તો હલતા જ નથી. થોડાક ઝાપટિયા રાખો. પડદા બંધ કરો, પાછા ખોલો. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण. प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. प्रभु तुम्हारी शरण. प्रभु तुम्हारी शरण. श्री जी तुम्हारी शरण. श्री जी तुम्हारी शरण. श्री जी तुम्हारी शरण. श्री जी तुम्हारी शरण. श्री गिरिराज धरण श्री यमुने महाराज श्री वल्लभाधीश. સાત કોસના ગિરિરાજ 7 વર્ષના શ્રી કૃષ્ણએ કહે છે 7 દિવસ સુધી દિવસ રાત ઉઠાવી રાખ્યા. તે દિવસે આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે ભાગવતજીની અંદર એ પણ લખેલું નથી કે ઠાકોરજીએ કયા હાથે ગોવર્ધન ઉઠાવ્યો. ખાલી એટલું જ લખેલું છે કે એક હાથે ગોવર્ધન ઉઠાવ્યો. એટલા માટે થઈને પુષ્ટિ સંપ્રદાયમાં 2 વિવિધ અલગ અલગ સ્વરૂપો છે. એક તો કદાચ ગોકુલચંદ્રમાજીનું છે જેની અંદર જમણો હાથ ઊંચો કરેલો છે, અને એક આ શ્રીજી બાવાનું છે જેમાં ડાબો હાથ. કયા હાથે ઉઠાવ્યો હોય મારો રામ જાણે. આપણને વાંધો નથી, એ તો હાથ ઊંચો કરે તો એ સારો લાગે છે, હાથ આમ રાખી દે તો એ સારો લાગે છે. પંઢરીનાથ સુઈ જાય તો એ સારો લાગે છે. શ્રીરંગમ ભગવાન આવી રીતે બેઠો હોય તો એ સારો લાગે છે. બદ્રીનાથ અને એમને સીધા હાથ આમ નામ હોય તો એ સારો લાગે. જગન્નાથ અને 4 હાથ વાળો હોય તો એ ફાઇન લાગે. દ્વારકાનાથ જે સારા લાગે દરેક રીતે સારા જ લાગે. સૂતા હોય કે બેઠા હોય કે ઊભા હોય કે બોલતા હોય. ભગવાન શ્રી હરિએ 7 દિવસ સુધી ગોવર્ધન ઉઠાવી રાખ્યો. પછી તો ઇન્દ્ર મહારાજનો અભિમાન ચૂર્ણ થઈ ગયું અને થાકેલા ઇન્દ્રએ વરસાદ બંધ કર્યો. ભગવાન શ્રી હરિએ સૌને આજ્ઞા કરી, હવે ગોવર્ધનની નીચેથી બધા નીકળી જાઓ. વરસાદ બંધ થઈ ગયો છે, પડદાય બંધ થઈ ગયા છે. બધા લોકો નીચેથી નીકળી ગયા અને ભગવાન અપી તમ શૈલમ સ્વસ્થાને પૂર્વવત પ્રભુ.
ભગવાન શ્રી હરિએ સ્વસ્થાને એ પર્વતને ફરીથી પધરાવ્યો. ગોવર્ધનની નીચે જ્યાં સુધી બધા લોકો હતા ત્યાં સુધી કોઈને એવું ન લાગ્યું કે આ 7 જ વર્ષનો કનૈયો અને આવડો 7 કોસનો પહાડ અને એ શાંતિથી ઠાકોરજી આવી રીતે કેવી રીતે ઉપાડીને ઉભા રહી શકે. બધું પતી ગયું પછી ગોવર્ધન ઠાકોરજીએ પધરાવી દીધો. ગીત ગાતા ગાતા વ્રજમાં વયા ગયા. 1-2 દિવસ પૂરા થઈ ગયા અને પછી જ્યારે આમ સાવ ફ્રી હતા ત્યારે ગોવાળિયા બધાય વિચારે ચડ્યા. એક જણો કે હે મેરખીભાઈ, આ આવડો નંદનો છોકરો ઈ એટલું આમ આવી રીતે સીધે સીધો કેમ ઉપાડી હગે? તારી મેરખી કે હા શું હો, મેં એવડા છોકરા જોયા તો ઘણા, પણ આમ ના ઉપાડી હગે. અરે 7-7 વર્ષના કેટલા બધા છોકરાઓ છે આપણા વ્રજની અંદર. 6 દિવસનો હતો પૂતના આવી, પૂતના મરી. 3 મહિનાનો હતો શકટાસુર આવ્યો, શકટાસુર ખતમ થયો. અને બીજા આવા વત્સાસુર, બકાસુર, પ્રલંબાસુર અનેક અસુરોને આ છોકરાએ માર્યા છે. હાલો આપણે બધા ભેગા થઈને જઈએ નંદ બાબા પાસે પૂછીએ છોકરો કોણ છે. આવ્યા બધા. નંદ બાબાએ બધાનું સ્વાગત કર્યું. બેઠા. બાબા તો હાજી, તો આ છોકરો કોનો છે? નંદ બાબાએ કીધું કોઈ દી નહીં ને આવો સવાલ. કીધું કેટલા બધા છોકરા છે વ્રજની અંદર મહારાજ, કોઈ કંઈ નથી ઉઠાવી શકતા. આ છોકરાએ પહાડ ઊંચો કર્યો. કોઈ લોકો સાંભળશે તો માનશે પણ નહીં. આ તો અમે અમારી હગી આંખે જોયું એટલે માનીએ છીએ. બાબા, આની અંદર અતિ માનુષ કર્મ કરવાની શક્તિ રહેલી છે. આ મનુષ્ય કરતા કંઈક વધારે શક્તિ ધરાવનારો છોકરો છે. કહો આ છોકરો કોણ છે? ગર્ગાચાર્યજી મહારાજને લાગ્યું હવે કહ્યા સિવાય હાલશે નહીં. અને એ સમયે ગર્ગાચાર્યજીની વાત નંદ બાબાએ રાખી છે. ગર્ગાચાર્યજી જ્યારે નામ પાડવા આવ્યા એ સમયે કહ્યું હતું આ એ છે જેના હોવાને કારણે આ બધું છે. નંદ, તારો દીકરો સાક્ષાત નારાયણનો અવતાર છે. આના રહેવા માત્રથી તમે હજારો સંકટોથી તરી જશો. નંદ, આ કોઈ સામાન્ય નથી, યુગે યુગે અવતાર ધારણ કરે છે. આ સાક્ષાત શ્રી કૃષ્ણ તારા ઘરમાં આવ્યા છે. પ્રસન્ન થયા. ગોવાળિયાઓએ નંદ બાબાની પૂજા કરી, શ્રી કૃષ્ણની પૂજા કરી અને રાજી થઈને બધા લોકો ત્યાંથી નીકળી ગયા છે. ઇન્દ્ર મહારાજને શરમ લાગી. ભગવાન શ્રી હરિનો બેસાડેલો આ ઇન્દ્ર આસન ઉપર હું બેઠો છું અને ભગવાનની ઉપર જ મેં મારી શક્તિનો પ્રયોગ કર્યો. શરમ લાગી. વિચાર થયો ભગવાન પાસે માફી માંગવી છે, પણ એમ તો કેમ જાવું? નારદજીને પૂછ્યું, બાબા તમે કહો, તમારી પાસે બધા પ્રશ્નોનો જવાબ તમારી પાસે હોય. મારે ઠાકોરજી પાસે માફી માંગવા જવું છે, પણ કેમ જાઉં એ સમજાતું નથી. નારદજીએ કીધું સીધી સાદી વાત છે. શું? કેવું? કૃષ્ણને ગાય બહુ ગમે. તું ગાયને, સુરભી ગાયને ભેગી લેતો જા. સુરભી ગાયને સાથે લઈને ઇન્દ્ર મહારાજ આવ્યા છે. અને જ્યાં સુરભીને જોઈ શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં પ્રસન્ન થયા. દાઉ દાદા, જો તો ખરા કેટલી સુંદર ગાય છે. શ્રી કૃષ્ણ ત્યાં ગયા, ગાયના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા અને બરાબર એવે સમયે જોયું તો કોઈ વંદન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન પડ્યું. કોણ છે ભાઈ? તો મોઢું તો બતાવ્યું. ઠાકોરજીને જરાક હસવું આવ્યો. ક્ષમા કરજો પ્રભુ, મારું ધ્યાન ન હતું. હું જે સ્થાન ઉપર બેઠો છું હકીકતમાં તમે જ બેસાડેલો છે, પરંતુ હું જરા અભિમાનમાં આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ, 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 તપોમયં ધ્વસ્તરજસ્તમાસ્કમ. તપોમયં શબ્દ સમજાય તો ગાઓ. તપોમયં ધ્વસ્તરજસ્તમાસ્કમ, તપોમયં ધ્વસ્તરજસ્તમાસ્કમ, માયામયોऽયં ગુણસંપ્રવાહો, માયામયોऽયં ગુણસંપ્રવાહો, માયામયોऽયં ગુણસંપ્રવાહો,
विद्यते ते ग्रहणानुबन्धः न विद्यते ते ग्रहणानुबन्धः न विद्यते ते ग्रहणानुबन्धः न विद्यते ते ग्रहणानुबन्धः विशुद्ध सत्त्वं तव धाम शान्तम् विशुद्ध सत्त्वं तव धाम शान्तम् तपोमयं वस्तरजस्तमस्तम् तपोमयं वस्तरजस्तमसम् मायामयोऽयं गुणसम्प्रवाहो मायामयोऽयं गुणसम्प्रवाहो न विद्यते ते ग्रहणानुबन्धः न विद्यते ते ग्रहणानुबन्धः विशुद्ध सत्त्वं विशुद्ध सत्त्वं विशुद्ध सत्त्वं तव धाम नमस्तुभ्यं भगवते पुरुषाय महात्मने वासुदेवाय कृष्णाय सात्वतां पतये नमः नमः। अलग अलग रागना अलग अलग देवताओं છે એમાં ભૂપાલી રાગનો દેવ જ ઇન્દ્ર છે એટલે ઇન્દ્ર મહારાજની સ્તુતિ અમારા ગુરુદેવે ભૂપાલી રાગમાં જ સેટ કરી. ઠાકોરજીની પાસે ક્ષમા માંગે છે, પ્રભુ આપ, હું મૂઢ બુદ્ધિવાળો છું, હું ફરીથી આવી રીતના કંઈ કરીશ નહીં, આપ મને પહેલી વખત થયું છે, ક્ષમા કરો. હે અધોક્ષજ પ્રભુ, આપનો અવતાર અમારા જેવા લોકોને સરખી રીતે સીધા રસ્તા ઉપર લઈ આવવા માટે અને જે આપના ચરણારવિંદનું ભજન કરે છે એ લોકોને અભય આપવા માટે જ થયો છે. ઠાકોરજી સ્પષ્ટ બોલ્યા, હે ઇન્દ્ર, મેં તારા યજ્ઞને બંધ કરાવ્યો છે અનુગ્રહ કરવા માટે. મયા તે કારી મઘવન મખભંગો નુગૃહણતા મદનુસ્મૃતયે નિત્યમ મત્તસ્યેન્દ્રશ્રિયાભૃષમ. ઇન્દ્રશ્રી, આ ઇન્દ્રને મળેલી સંપત્તિ, એની જે શોભા, એનો જે પાવર, એની અંદર તમે જરા મત્ત થઈ ગયેલા, તમે જરા અભિમાનમાં આવી ગયા હતા, એટલા માટે મેં આપના ઉપર અનુગ્રહ કર્યો છે. આપને અભિમાનથી દૂર કરવા માટે મેં આપનો યજ્ઞ બંધ કરાવ્યો છે. મામ ઐશ્વર્ય શ્રી મદાંધો દંડ પાણીમ ન પશ્યતિ. દરેક વ્યક્તિની ઉપર હું ઉભો છું દંડ લઈને. કોઈ પણ વ્યક્તિ ધર્મનું જો ઉલ્લંઘન કરે તો એને હું સજા કરું છું. ઇન્દ્ર મહારાજ, હું તમારી ઉપર પણ ઉભો હતો, પરંતુ તમને એ વસ્તુ દેખાતી ન હતી. બસ લોકમ મામ ચાવમન્યતે. બીજા લોકોનું અપમાન કરતા ફરે એવા લોકો મારું પણ અપમાન કરે, એને સીધા રસ્તા ઉપર, આપણે આની પહેલા પણ ચર્ચા કરી ગયા. ઠાકોરજીએ કેવળ અસુરોને જ સીધા નથી કર્યા, ભગવાને દેવતાઓને પણ જરૂર પડી ત્યારે બ્રહ્માજી, વરુણ અને અહીંયા ઇન્દ્ર, કામદેવ વગેરે વગેરે. ઇન્દ્ર મહારાજ સ્તુતિ કરીને ઉભા થયા. સુરભી ગાયે ઠાકોરજી ઉપર અભિષેક કર્યો છે. સુરભી ગાય કહે છે, મહારાજ, આ ઇન્દ્ર એ બીજા કોઈનો ઇન્દ્ર હશે, પણ અમારા ઇન્દ્ર તો તમે છો. એટલે ગાયોના ઇન્દ્ર, ભગવાનનું નામ પડ્યું ગોવિંદ. હવે તો એકાદશીના વ્રતની ચર્ચા છે. આનંદ બાબાએ વ્રત કર્યું હતું. એકાદશીમાં આપણે ત્યાં ભૂખ્યા રહેવાનો નિયમ હતો. ભૂખ્યા એટલા માટે રહેતા હતા કે રાત્રિના સમયે જાગરણ કરી શકે. કોઈ દિવસ ભૂખ્યા રહ્યા હશો તો તમને ખબર હશે, જે આખો દિવસ કંઈ ખાય નહીં એને રાત્રે નીંદર ના આવે.
અને ભજન માટે, ભગવાનનું સ્મરણ કરવા માટે રાત જેવો સારો સમય નથી, કારણ કે બધું શાંત થઈ ગયું હોય છે. કૃષ્ણનું પ્રાગટ્ય રાત્રિના 12 વાગે વસુદેવ દેવકી જાગતા હતા અને સાધના કરતા હતા ત્યાં થયું છે. રાત્રિનો સમય આપણે ત્યાં સાધના માટે શ્રેષ્ઠ ગણાય છે. નંદ બાબાને રાત્રે નીંદર આવી નહીં, ઉઠી ગયા છે. જમનાજીમાં સ્નાન કરવા માટે પધાર્યા. આસુરી વેળા હતી એમ લખ્યું છે. આસુરી વેળાનો બીજો કંઈ અર્થ નહીં. રાત્રિના 11:30 થી 3:30 સુધીનો સમય છે, એને આપણે ત્યાં આસુરી વેળા કે, મતલબ કે એ સમયમાં કંઈ ન કરાય, સૂઈ જવાય. સ્નાન કરવા ગયા એવે સમયે જલના દેવતા સૂતા હોય, એવે સમયે જલમાં સ્નાન ન થાય. પણ નંદ બાબા જેવા એ જલમાં ઉતર્યા, વરુણના દૂતો ઉઠાવીને લઈ ગયા છે અને ભગવાન વરુણના દૂતોએ વરુણની સામે નંદ બાબાને હાજર કર્યા છે. આ બાજુ સવારના પોરમાં રાડ બોલી ગઈ. કૃષ્ણ ભગવાનની પાસે બધા લોકો આવ્યા, નંદ બાબા નથી મળતા, નંદ બાબા નથી મળતા. ભગવાન શ્રી કૃષ્ણ તુરંત ગયા છે અને વરુણ લોકની અંદર પધાર્યા. વરુણજી તો જ્યાં ઠાકોરજીનો જ્યાં તો એકદમ ઊભો થઈ ગયો. નંદ બાબા જોવે મને પકડીને અહીં બેહાડી દીધો અને મારો દીકરો આવ્યો તો ઊભો થઈ ગયો. કઈ વાંધો નહીં, શું થાય છે જોવા દે. વરુણે પોતાના આસન ઉપર ઠાકોરજીને બેસાડ્યા, પૂજા કરી, પગે લાગ્યો, બધા ઘરનાઓને બોલાવ્યા, એ બધાને પગે લગાડ્યા અને પછી પૂછ્યું કે પ્રભુ આજ અમારા આંગણાને પવિત્ર કર્યું. ભગવાને કીધું એટલા માટે પવિત્ર કર્યું કે તમે મારા બાપાને ઉઠાવીને અહીંયા લઈ આવ્યા છો. અરે બાપ રે, કીધું આ નંદરાયજી મારા બાપુજી છે. નંદ બાબાએ વરુણને કીધું સાંભળ્યું, જરાક ઓળખાણ રાખતા જાઓ, ઉપાડી આવાય નહીં એમ. ઠાકોરજી નંદ બાબાને ત્યાંથી છોડાવીને લઈ આવ્યા. પછી તો નંદ બાબાએ વ્રજમાં આવીને બધાને કહી દીધું કે આપણો કૃષ્ણ કનૈયો છે કોઈ સામાન્ય નથી, કોક મોટો જે છે. જે છે? હા. કેમ ખબર પડી? કીધું મને પકડીને લઈ ગયા હતા અને જેવો કનૈયો ત્યાં આવ્યો વરુણના લોકમાં, ત્યાં તો વરુણ પોતે ઊભો થઈ ગયો, પોતાના આસન ઉપર બેસાડ્યો, કનૈયાની પૂજા કરી અને એના આખા કુટુંબ પરિવારને બધાને પગે લગાડ્યા અને આશીર્વાદ લીધા. ગોવાડિયા કૃષ્ણ ભગવાન પાસે આવ્યા, સાચું બોલ જેવો કનૈયા, તું જે છો? કીધું હા હું જે છું. કેમ ખબર પડે તું જે છો? કંઈક એવું દેખાડ તો માનીએ, હે ને? ઘણા લોકો કે ભગવાન કેમ નથી દેખાતા? ભગવાન અહીંયા આવે તો આપણે એની પાસે પ્રૂફ માંગીએ. કઈ આઈડેન્ટિટી છે? રેશન કાર્ડ છે? પાન કાર્ડ છે? લાયસન્સ છે? ક્યાં લખેલું છે તમે ભગવાન છો? જોઈએ ને. એમ ગોવાળિયાઓએ કીધું પ્રભુ તમે જો અમને કંઈક બતાવો તો અમે માની જાય. મનમાં એવી ભાવના છે કે વૈકુંઠના દર્શન થાય સારું. ઠાકોરજીએ જમનાજીના બ્રહ્મરથની અંદર બધા ગોવાળિયાઓને નાખ્યા છે અને જેવા અંદર ડૂબ્યા સીધા વૈકુંઠ. પણ વૈકુંઠનો સીન જોયો તો ગોવાળિયાઓને ગમ્યો નહીં. સાવ ગામડાના દેહાતી માણસો હોય, સાવ ગાંઠી હોય, એ લોકોને તમે બહુ મોટા મહેલમાં મૂકી દો ને તો એને સમજાય નહીં કે હવે આમાં કરવાનું શું, બેસવાનું, ઊભું રહેવાનું, શું કરવાનું, અને બેસવાનું તમે ક્યાં, આમાં બેસવાનું શું છે? કારણ કે હવે તો એવી ડિઝાઇનના ફર્નિચર નીકળ્યા છે, આપણને ખબર ન પડે કે આમાં હુવાય બેહાય શું કરાય. આમાં બેહો તો સારું આમ લાંબુ થઈ જાય. આપણે એમ થાય કે ભાઈ આ તો કોઈક માંદાનું છે, બીમાર માણસો માટે છે. ના, સુખી માણસો આમાં બેસે. ઠીક. ગમ્યું નહીં. મારું વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. બેસી રહેવું ને મારે તગ તગ જોવું. બેસી રહેવું
વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. વલ્લભાધીશ જય. કૃષ્ણમ ચ તત્ર છંદોભિ સ્તુયમાનમ સુવિસ્મિતાઃ. વૈકુંઠની અંદર બધા વેદ મંત્રો ને દેવતાઓ ને મોટા મોટા ઋષિ મુનિઓ ને પ્રજાપતિઓ ઠાકોરજીની સ્તુતિ કરે. એ જોઈને ગોવાળિયા બધા કે अरे भैया लगता है अपना कन्हैया कोई बहुत बड़ा आदमी है, ये सब उसको सिर झुकाए खड़े हैं. કૃષ્ણ ભગવાન ને કે આ બધે શું છે? અને બીજું બધું પણ તારી બાજુમાં બાઈ કોણ બેઠી? બાઈ નથી, લક્ષ્મીજી છે, ઘરવાળી છે મારી. એક ગોવાળીઓ કે ના ના કઈ લગ્ન થયા નથી તારા હજી. તારા લગ્ન થાય ને અમને ખબર ના હોય? એલા અમારા નાચવું ના હોય? મેરે યાર કી શાદી. તારા લગ્ન નથી થયા પણ મને એક ગોવાળીઓ કે મને હું ઓળખું છે ને કોણ છે? કોણ છે? એવું સવારના પોરમાં વહેલા કોક દી જો તમે નંદના આંગણામાંથી નીકળો ને તો આ એ જ બાઈ છે જે હાવણો લઈને નંદનું આંગણું વાળતી હોય છે. માડી તારા કેટલા એ જન્મની આ કમાણી રે, નંદરાણી તારા હે આંગણા. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, હે ઉભેલી અજાણી નારી એ લક્ષ્મી લોભાણી રે, એને પ્રેમેથી ભરવા છે તારા ઘરના પાણી રે, નંદરાણી તારા આંગણા. હજી તો વ્રજમાં જન્મો તો ને આટલા ભજન આપણે ત્યાં ગુજરાતીમાં લખાણા, અહીંયા આપણે ત્યાં આવ્યો તો હું થાત. હજી તો ન્યા જન્મો છે ને આપણે આટલા અહીંયા લખેલા છે. હા, એને પ્રેમેથી ભરવા છે તારા ઘરના પાણી રે. જૂની પરંપરા છે. કોઈ પણ જગ્યાએ કોઈ દીકરીને પરણાવવાની હોય એવે સમયે જો કોઈ છોકરો બતાવે ને કે આ ફલાણો છોકરો તને ગમે જ કે નહીં, તો એવે સમયે એમ કે તારે એના ઘરનું પાણી ભરવું છે. કેટલું મર્યાદાથી. હે, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી. ગોવાળીઓ કહે છે એને મેં જોઈ છે પણ વૈકુંઠ ગમ્યું નહીં, કારણ કે એક દૂરી અને કૃષ્ણના આ બધા સખા છે અને મિત્રતા એવી વસ્તુ છે કે એમાં કોઈ દી કોઈ જાતનું દૂરી ના હોય. જગતમાં સર્વથી જો નજીકનો સંબંધ હોય તો મિત્રતાનો છે. લોકો એમ કહે કે પતિ પત્નીનો સંબંધ છે સૌથી નજીકનો છે. રોંગ. બીજી કોક ગમતી હોય તો તમને કહે, પણ દોસ્તારમાં એવું કઈ હોય? હે ને? સૌથી નજીકનો સંબંધ જે મિત્રતાનો છે. અને આ બધા ગોવાળિયા કનૈયાના મિત્રો છે. એમાં ઓલી દૂરી સહન ન થઈ એટલે વૈકુંઠ નહીં આવું. ફરીથી બધા ગોકુળમાં પાછા આવ્યા. પછી તો શરદ ઋતુ આવી. શરદ ઋતુની પૂર્ણિમા. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો છે આજે હવે ગોપીજનોને રાસ કરાવવાનો છે. ભગવાન પિતા રાત્રી શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષ્યરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. ભગવાન શ્રી હરિએ મન બનાવ્યું છે રાસ કરવા માટે. મન શું કામ બનાવ્યું? કહ્યું ભગવાનમાં મન નથી. ભગવાનમાં મન નથી. કહ્યું ના નથી. ક્યાં ગયું? કહ્યું રાધાજી ચોરી ગયા છે. એટલા માટે તો ગીતાજીમાં સ્પષ્ટ કહે છે મય્યેવ મન આધત્સ્વ. આપણી પાસે ના હોય જ આપણે બીજા પાસે માંગીએ ને. હે અર્જુન, તું તારા મનને મારામાં લગાડ. કેમ તમારી પાસે તમારું નથી? કહ્યું ના નથી. ક્યાં ગયું? ચોરાઈ ગયું. તો ધ્યાન રાખવું જોઈએ ને.
કહ્યું અર્જુન આ એવી રીતનું ચોરાણું છે કે ધ્યાન રાખીને જ ચોરાયું છે. ભગવાન શ્રી હરિએ પોતાનું મન બનાવવું પડે છે. ઈશ્વર અને જીવમાં ફરક છે. જીવમાં ઈચ્છા અનંત અને સામર્થ્ય જરાય નહીં. હા, અને ભગવાનમાં સામર્થ્ય અનંત, ઈચ્છા જરાય નહીં. એ શું ના કરી શકે, પણ એને કાંઈ કરવાની ઈચ્છા નથી, આમ શાંતિથી બેઠો. એ તો જશોદામાં માખણ બનાવે તો વળી એને ભૂખ લાગે. એ તો ગોપીને રમવું હોય તો વળી ભગવાન કે ચલો રમીએ. જીવની ઈચ્છાઓને, રૂકમણીને ભાગીને આવવું હતું, કૃષ્ણને હું ફેર પડતો હતો બાપા? રૂકમણીની ઈચ્છા છે કે કૃષ્ણ મને હરી જાય, તો કૃષ્ણે કીધું ફાઇન. જીવનભર બીજા કે એમ જ કરતા રહ્યા છે. આજ ગોપીઓને રાસ કરવાની ઈચ્છા છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે મન બનાવ્યું છે. આવ્યા છે જમનાજીના કિનારે. શરદ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્રમાનો પ્રકાશ એકદમ સુંદર રીતે ફેલાયેલો હતો. ભગવાન શ્રી હરિએ જોયું વાતાવરણ એકદમ અનુકૂળ છે. કોઈ સમયે કામદેવ ભગવાન શ્રી હરિની પાસે આવ્યો છે અને કહે છે, પ્રભુ, સરસ્વતીના રૂપમાં બ્રહ્માજી મોહાઈ ગયા. મેં બ્રહ્મા ઉપર વિજય મેળવી લીધો. વૃંદા, તુલસી, એની અંદર વિષ્ણુ ભગવાનને મોહ થયો છે. વિષ્ણુ ભગવાનને પણ હું જીતી ગયો. સીતાના રૂપમાં રામને મોહ થયો છે. રામને પણ મેં જીતી લીધા. પાર્વતીના રૂપમાં મહાદેવને મોહ થયો છે અને એ સમયે મેં મહાદેવને પણ જીતી લીધા છે. તમે એક બાકી છો, મારે તમારી સાથે લડવું છે. કૃષ્ણ ભગવાને કીધું સ્વાગત છે, મારે તો જે કોઈ આવે આ વેલકમ જ કરવાનું. તારી હું